મિત્રો, કાઠીએ કાઠિયાવાડ કીધો અને કઈક કાઠી દરબારોએ પોતાના લીલા માથાના બલિદાન આ ધરતીને આપ્યા છે અને એમાંય આ કાઠિયાવાડની ધીંગી ધરતી અને એમાં પંખીના માળા જેવડું એક ભાડલા ગામ છે અને ત્યારે ત્યાં કાઠી દરબાર સૂરજવાળાનું રાજ ચાલે છે। પણ કેવું તો કોઈ માંગણ આવે તો તે માંગીને જાય છે, કોઈ ભૂખ્યો આવે તો ત્યાં પેટ ભરી અને જમીને જાય છે અને જેને અન્ન વસ્ત્ર અને આબરૂની તાણ હોય આ બધા જ માણસો જ્યારે સૂરજવાળાની ડેલીએ જાય ને ત્યારે માણસ ખાલી હાથ પાછો જતો નથી। પણ આ દરબારની ડેલીએ દિવસ ઉગે અને સવામણ અફીણ ઘોળાય ત્યારે માંડ માંડ મથી અને એકાદ છાંટો ભાગમાં આવે આવો હાકડા ઠાઠ ડાયરો સૂરજવાળાની ડેલીએ ભરાય છે અને આમ ફરતા 50-50 ગાંવ દૂર આ સૂરજવાળા કાઠી દરબારના ડંકા વાગે છે અને જ્યારે દરબાર આ ડાયરામાં હાજર થાય ને ત્યારે કેળબંધ કેડીઓ, આંટિયાળી પાઘડી અને કેડે તલવાર લટકાવેલી હોય છે અને એમની પાસે કોઈ આવે કે બાપુ મારી દીકરીના લગ્ન છે કે મૂંઝાઈશ નહીં, હું બેઠો છું ને, તારી દીકરીના લગ્ન ધૂમધામથી થઈ જશે। અને કોઈ આવીને કહે કે બાપુ મારા ઘરે અન્નની તાણ છે અને મારા નાના નાના બછડા ભૂખ્યા રહે છે તો અન્નના ભંડાર આપી દે। આવો ઉદાર દિલનો રાજા કાઠી દરબાર સૂરજવાળા પોતે રાજ લઈને બેઠા છે અને જ્યારે રાત પડે અને રાતના સમયે રાજના બધા માણસો વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય ને એટલે આ સૂરજવાળા કાઠી દરબાર રાતના 12-1 વાગે જાગે છે અને કાળી કામળીની ભેટવાળી અને વેશ પલટો કરી અને ભાડલાની બજારે આંટા મારે છે કે કોઈ ખૂણે મારી રૈયત દુખી તો નથી ને। અને આમ આવી ઘનઘોર રાતે પોતાની રૈયતના દુખે દુખી અને પોતાની રૈયતના સુખે સુખી આને દરબાર કહેવાય। અને આમ જ્યારે ભાડલાની બજારે કાઠી દરબાર પોતાના ભાલાને ટેકો દઈ અને થોડીક વાર ઊભા રહે અને કાનની સુરતા ધરે છે કે કોઈ વાતચીત કે કોઈ અવાજ સંભળાય છે ખરો। અને એવા ટાણે જો કોઈ અડધી રાતે જનેતાની પડખે સૂતેલું નાનું બાળક રડે ને અને આ બાળકના રડવાનો અવાજ જ્યારે આ રાતમાં નીકળેલા કાઠી દરબારના કાને સંભળાય ને ત્યારે કાઠી દરબારના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ જાય છે। શું કામ તો જેના ઘરે ઇજ્જત, આબરૂ, ધન દોલત, હીરા ઝવેરાત, માણેક મોતી અને ઘોડાની ધમાસાણ છે પણ એના ઘરે શેર માટીની ખોટ છે। તેથી આ સૂરજવાળાના કાને જો કોઈ બાળકના રડવાનું અવાજ સંભળાઈ જાય ને ત્યારે પોતાના હૃદયમાં અપાર દુઃખની વેદના ઊભી થાય છે અને ભગવાનને કહે છે કે હે ત્રિલોકના નાથ, તે મને બધું જ આપ્યું છે પણ મારા ઘરે શેર માટીની ખોટ છે। પણ કવિ કહે છે કે માંડ્યા વગર મળે નહીં ધન છોરું અને ધરમ, પછી હુનર કરો હજાર એ આખરે વેળાએ આડા જ ફરે। અને વિધાતાએ જે લેખ લખ્યા હોય ને એમાં કોઈ મેઘ મારી શકે એમ નથી પણ જો કોઈ સાક્ષાત જગદંબા માં ભગવતી મળી જાય ને તો વિધાતાના લેખમાં મેઘ મારી શકે। અને મિત્રો, આજે એવું જ કંઈક બને છે તો ધ્યાનથી સાંભળજો। અને એક રાત્રે અડધી રાત્રે 12-1નો સમય થયો છે અને સૂરજવાળા કાઠી દરબાર વેશ પલટો કરી અને રૈયતનું સુખ દુઃખ જોવા માટે નીકળ્યા છે અને એવા જ ટાણે એક જનેતાના પડખામાં સૂતેલું બાળક રડે છે ત્યારે આ બાળકના રડવાનો અવાજ કાઠી દરબારના કાને પડે છે। તેથી આભની સામે નજર કરી અને ઊભા છે અને આંખમાંથી આંસુડા દળદળ ભાડલાની ધરતી માથે પડે છે અને એવા જ ટાણે માં જગદંબા ગેલ અંબા આકાશ માર્ગે ત્યાંથી નીકળે છે અને આ દરબાર પોતાની રૈયતને જોવા માટે નીકળેલા અને જગતની ભાનોદરી માં ગેલ અંબા દુનિયાને જોવા માટે નીકળી છે અને દુનિયામાં કોણ દુઃખી છે અને કોણ સુખી છે એ માતાજી પોતે જોવા નીકળ્યા છે। અને એ અડધી રાતના બરોબર માતાજીને આ ભાડલાના ગામ ઉપર થઈ અને નીકળવાનું થયું અને એવા જ ટાણે આ કાઠી દરબાર આકાશ સામે નજર કરી અને દળદળ આંસુડે રડી રહ્યા છે કેમ કે પોતાના ઘરે બાળક નથી અને આ શેર માટીની ખોટની તેમને આજે વેદના થઈ છે। અને આ રડતા દરબારને મારી ગાંડી ગેલ જોઈ ગઈ કે અરે રે, આવો મરદ મૂછાળો અને અડીખમ જ્વાળામુખી જેવો માણસ રડે છે। અને આટલું જોતા તો પોતાના સિંગલા ઘેટાને ત્યાં ઊભો રાખી દીધો અને માં ભગવતી ગેલે નજરથી નિરીક્ષણ કરી અને અંતર ધ્યાન કરીને જોયું અને પછી આકાશમાંથી બેબી અવાજ કર્યો કે દરબાર
હે દરબાર દિવસ ઉગે અને લાખો માણસ તારી ડેલીએ રોતા આવે છે અને એ બધાયને તું છાના રાખી અને હસતા મોઢે મોકલે છે, તો આવા ઉદાર દિલના રાજા કાઠી દરબાર તમે રડો છો શું કામ અને તમને શું દુઃખ પડ્યું છે? તેથી સૂરજવાળા કાઠી દરબાર એટલું બોલ્યા કે માડી તું તો માં છો અને હું તને ઓળખું છું, પણ માડી મારા અંતરના ઊંડાણનો કોઈક વેદું મળે તો વંચાય, પણ ચોરે બેસી ના ચિતરાય, આ તો મારા ચિત્તની વાતો છે અને મારું દુઃખ હું કોને કહું? અને આજે હજારો માણસો મને એમના દુઃખને કહી અને જાય છે અને હજારોના દુઃખને હું દૂર કરું છું, એમનો હું પાલનહાર છું, તો માડી મારી રૈયત આગળ મારા દુઃખના કેવી રીતે ગુણગાન ગાઉં? અને તેથી એ ગેલ અંબાએ એટલું કહ્યું કે દરબાર હું તો આ સૃષ્ટિનું સર્જનહાર કરનારી છું, મારી પાસે તો તારું દુઃખને ગા અને મને જણાય તો ખરા કે તને શું દુઃખ છે બાપ? અને તેથી એ ભાડલાના કાઠી દરબારે એટલું કહ્યું કે માડી તું તો માં છો એટલું હું ઓળખું છું, પણ તારા નામને હું જાણતો નથી કે દરબાર હું ગેલ અંબા છું. અને આટલું કહેતાની સાથે તો ભાલો નીચે મૂકી અને બે હાથને લંબાવી અને જગદંબા ગેલને એટલું કહ્યું કે હે માડી હું તો એક ધાનનું ધનેરું છું, પણ હે માડી આજે જો તું મારા જાતા વંશને પાછો વાળે ને તો હું ભાડલાના ચોકમાં તારી 7 માળની મંજિલવાળી વાવ ગળાવું અને વાવમાં તને વિસામો આપું. અને ત્યારે માડી બોલ્યા કે દરબાર ભાડલાના ચોકમાં મારી વાવ ગળાવશે? કે હા માડી 7 માળની વાવ ગળાવીશ અને 7મી મંજિલે તારા અમર બેસણા કરીશ અને એ વાવની માથે 3.5 દિવસનો નવરંગો માંડવો નાખીશ અને આખું ગામ જમાડીશ. અને ત્યારે માતાજીએ જમણી ભુજા ઊંચી કરી અને ગેલ બોલ્યા કે દરબાર આવતીકાલથી તારા દિવસો ગણવાના શરૂ કરી નાખ અને 9 મહિના અને 9 દિવસે દેવના ચક્ર જેવો જો તને દીકરો આપું ને તો એમ માનજે કે જગતના ચોપડે માતા ગેલે તને દીકરો દીધો હતો. અને આમ આવા આશીર્વાદ લઈ અને કાઠી દરબાર ઘરે આવ્યા અને આમ કરતાં કરતાં દિવસ કહેતા મહિના વીત્યા અને 9 મહિના અને 9મા દિવસે આ દરબારની ડેલીએ મારી ભગવતી જગદંબાએ બોલી હતી એ બોલનો તોલ કરી નાખ્યો અને વર્ષોથી ઊંધા પડેલા નગારા આજે વાગવા લાગ્યા અને દીકરાનો જન્મ થયો અને આખું ભાડલા ગામ શણગારવામાં આવ્યું છે અને કર્મચારીઓ ખોબે ને ખોબે દાન કરવા લાગ્યા. અને એ દિવસ પૂરો થયો અને અડધી રાત્રે કાઠી દરબારના સપનામાં ગેલ અંબા આવી અને કહે છે કે કા દરબાર મારા બોલનો તોલ થઈ ગયો ને? કે હા માડી થઈ ગયો. કે તો સાંભળ દરબાર કાલ સવારનો દિવસ ઉગે એટલે સારું મુહૂર્ત જોડાવી અને મારી વાવને ગળાવ બાપ. અને ત્યારે કાઠી દરબાર સૂરજવાળાએ એ ભાડલાના ચોકમાં માતાજીની વાવ ગળાવી અને વાવમાં માતાજીનો ઢોલિયો મૂક્યો અને આ રીતે મારી ગેલે આવા પરચા પૂરી અને એ દિવસે સૂરજવાળા કાઠી દરબારને મારી ભગવતીએ જાતો વંશ પાછો રાખ્યો હતો. તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ભગવતી ગાંડી ગેલના. તો મિત્રો આવા રસપ્રદ અને જૂના ઇતિહાસ રોજે રોજ સાંભળવા માંગતા હોય તો આજે જ અમારું પેજ શ્રી કૃષ્ણાને ફોલો કરો અને મિત્રો તમે માતાજીને માનતા હોય તો આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.